ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ખાલી જગ્યાઓ પૂરીએ. આ ખાલી જગ્યામાં પોઝેસિવ ફોર્મ્સ એટલે કે સંબંધક રૂપો દ્વારા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આ બધા સંબંધક રૂપો છે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. આ બધા સંબંધક રૂપો છે. તો ચાલો આપણે સંબંધક રૂપો વડે ખાલી જગ્યા પૂરીએ. ખાલી જગ્યા નંબર 1, ધેટ ઇઝ નીરજ. જુઓ, અહીં નીરજની વાત થયેલી છે. નીરજ એ એક છોકરાનું નામ છે, એટલે કે એ હી છે, છોકરો છે એટલે હી છે. તો હી હોય તો ખાલી જગ્યા શેના વડે પૂરાય? હી હોય તો ખાલી જગ્યા હિઝ વડે પૂરાય. એટલે આ નીરજ છોકરાનું નામ છે, તે હી છે, તો હી છે એટલે અહીંયા હિઝ વડે ખાલી જગ્યા પૂરાશે. તો આ વાક્ય આ રીતે બન્યું, ધેટ ઇઝ નીરજ. પેલો નીરજ છે. ધેટ ઇઝ હિઝ સ્કૂલ. પેલી તેની શાળા છે. આ પેલી ખાલી જગ્યા. હી છે નીરજ, એટલા માટે હિઝ વડે ખાલી જગ્યા પૂરી આપણે. ખાલી જગ્યા નંબર 2, મિસિસ દવે ઇઝ અ ડોક્ટર. જુઓ, અહીંયા મિસિસ દવેની વાત કરેલી છે. મિસિસ દવે. હવે જે મિસિસ દવે છે એટલે શ્રીમતી દવે. શ્રીમતી દવે એટલે એ શ્રી થશે. મિસિસ દવે એટલે કે શ્રીમતી દવે. શ્રીમતી દવે એટલે એ શ્રી થશે, સ્ત્રી. તો શ્રી છે તો ખાલી જગ્યા આપણે શેના વડે પૂરશું? શ્રી છે એટલે ખાલી જગ્યા આપણે હર વડે પૂરશું. તો મિસિસ દવે ઇઝ અ ડોક્ટર. મિસિસ દવે, શ્રીમતી દવે ડોક્ટર છે. ધીઝ આર હર પેશન્ટ્સ. ધીઝ આર હર પેશન્ટ્સ. આ તેમના દર્દીઓ છે. આ ખાલી જગ્યા નંબર 2. હવે ખાલી જગ્યા નંબર 3 જુઓ, હર્ષ એન્ડ મીત. જુઓ, આ ખાલી જગ્યા સમજો બરાબર. હર્ષ એન્ડ મીત. હવે હર્ષ છે એ છોકરાનું નામ છે એટલે હી થાય. મીત એ છોકરાનું નામ છે એટલે હી થાય. પણ જુઓ, આ એન્ડ વડે જોડાયેલા છે એટલે આ બહુવચન થઈ ગઈ. એટલે હી એન્ડ હી એટલે આ બહુવચન થઈ જાય. તો હી નું બહુવચન હી હોય, શી હોય કે ઇટ હોય, તેનું બહુવચન ધે છે. આ વાક્યમાં આપણને હી અને હી આપેલ છે, એન્ડ વડે જોડાય છે એટલે બહુવચન થઈ જાય. તો હી નું બહુવચન ધે થાય. હી, શી, ઇટ આ ત્રણેયનું બહુવચન ધે થાય. મતલબ કે અહીં ધે છે, ધે. તો ધે હોય તો ખાલી જગ્યા પૂરાય ધેર વડે. ધેર, PHEIR, ધેર. હર્ષ એન્ડ મીત આર ફ્રેન્ડ્સ. હર્ષ અને મીત મિત્રો છે. ધોઝ આર ધેર બાઇસિકલ. પેલી તેની બાઇસિકલ્સ એટલે સાયકલો છે. આ ખાલી જગ્યા નંબર 3. હવે ખાલી જગ્યા નંબર 4, આઈ એમ જતીન. આઈ એમ જતીન એટલે કે હું જતીન છું. ધીસ ઇઝ ખાલી જગ્યા બ્રધર. આ ખાલી જગ્યા ભાઈ છે. જુઓ, આ ખાલી જગ્યામાં આઈ આપેલ છે, આઈ. હવે આઈ આપેલ હોય તો માય વડે ખાલી જગ્યા પૂરાય. તો અહીંયા આપણે લખશું માય. આઈ એમ જતીન. હું જતીન છું. ધીસ ઇઝ ખાલી જગ્યા બ્રધર. ધીસ ઇઝ માય બ્રધર. આઈ છે એટલા માટે માય. આઈ એમ જતીન, હું જતીન છું. ધીસ ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. તો આ ખાલી જગ્યા નંબર 4. હવે ખાલી જગ્યા નંબર 5 જુઓ, યુ આર ટીચર્સ. યુ આર ટીચર્સ. જ્યાં બહુવચન છે અને અહીંયા યુ આપેલ છે. યુ આર ટીચર્સ.
તમે શિક્ષકો છો. ધીઝ આર ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ. આ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ છે. તો જુઓ અહીં યુ આપેલ છે. યુ આપેલ હોય, એક વચન હોય કે બહુવચન હોય. અહીંયા બહુવચન છે, પણ એક વચન હોય કે બહુવચન તો યુ નું યોર જ થાય છે. યુ નું સંબંધક રૂપ યોર જ થાય છે. તો અહીંયા આપણને યોર આપેલું છે, યુ આપેલ છે, એટલે આપણે અહીંયા યોર લખશું. યુ આર ટીચર્સ. તમે શિક્ષકો છો. ધીઝ આર યોર સ્ટુડન્ટ્સ. આ તમારા વિદ્યાર્થીઓ છે. આ વાક્ય નંબર 5. હવે વાક્ય નંબર 6. That is an elephant. પેલો હાથી છે. જુઓ આ ખાલી જગ્યામાં એલિફન્ટની વાત થયેલી છે. એલિફન્ટ એટલે હાથી. એ પ્રાણી છે. પ્રાણી અથવા વસ્તુ એનો સમાવેશ વ્યાકરણમાં ઈટની અંદર થાય છે. That is an elephant. પેલો હાથી છે. હાથી એ પ્રાણી છે. પ્રાણીનો સમાવેશ ઈટમાં થાય છે. તો મતલબ કે અહીં ઈટ છે. તો જો ઈટ હોય તો ખાલી જગ્યા શેનાથી પૂરાય? તો જુઓ ઈટ હોય તો ખાલી જગ્યા ઈટ્સ થી પૂરાય. That is an elephant. પેલો હાથી છે. અને હાથી વ્યાકરણની દ્રષ્ટિએ સર્વનામમાં ઈટ છે. તો ઈટ હોય તો ઈટ્સ વડે ખાલી જગ્યા પૂરાય. ઈટ હોય તો ઈટ્સ વડે ખાલી જગ્યા પૂરાય. તો that is an elephant. પેલો હાથી છે. That is its trunk. પેલી તેની પૂંછડી છે. સોરી, that is its trunk. trunk એટલે કે સૂંઢ. પેલી તેની સૂંઢ છે. trunk એટલે કે સૂંઢ. તો આ થઈ ખાલી જગ્યા નંબર 6. હવે આપણે જોઈએ ખાલી જગ્યા નંબર 7. We are farmers. We એટલે અમે, are એટલે છીએ, farmers એટલે કે ખેડૂતો. અમે ખેડૂતો છીએ. જુઓ અહીંયા we આપેલ છે. we આપેલ છે. હવે we આપેલ હોય તો our વડે ખાલી જગ્યા પૂરાય. we આપેલ છે તો our વડે ખાલી જગ્યા પૂરાય. We are farmers. અમે ખેડૂતો છીએ. Those are our farms. પેલા અમારા ખેતરો છે. તો we છે એટલા માટે our વડે ખાલી જગ્યા પૂરી. ખાલી જગ્યા નંબર 8. This is Mr. પંડ્યા. જો મિસ્ટર પંડ્યા લખેલું છે. મિસ્ટર પંડ્યા શ્રીમાન પંડ્યા. હવે મિસ્ટર પંડ્યા કે શ્રીમાન પંડ્યા એ હી હોય છે, પુરુષ હોય છે. અહીંયા મિસ્ટર પંડ્યાની વાત કરેલ છે અને મિસ્ટર પંડ્યા એ પુરુષ છે. શ્રીમાન પંડ્યા એટલે એ હી છે. મતલબ અહીંયા હી છે તો અહીંયા શેના વડે ખાલી જગ્યા પૂરાય? તો હી હોય તો હીઝ વડે ખાલી જગ્યા પૂરાય. અહીંયા લખાશે હીઝ. That is Mr. પંડ્યા. આ મિસ્ટર પંડ્યા છે. That is his son. આ તેનો પુત્ર છે. મિસ્ટર પંડ્યા હી છે અને હી હોય તો હીઝ વડે ખાલી જગ્યા પૂરાય. એના પછી દેવ એન્ડ રાજ. દેવ એન્ડ રાજ. જુઓ આ ખાલી જગ્યા ત્રીજી ખાલી જગ્યા જેવી છે. દેવ, આ દેવ છે છોકરાનું નામ છે એટલે એ હી થશે. રાજ છે એ છોકરાનું નામ છે એટલે એ પણ હી થશે. તો હી પ્લસ હી, હી એન્ડ હી એટલે બહુવચન થઈ જાય. મતલબ કે અહીંયા હી છે એટલે હીઝ નહીં, પણ હી અને હી બહુવચન છે. એન વડે જોડાઈને બહુવચન બને છે. તો હી નું બહુવચન આપણે અહીંયા લખવું પડશે. તો હી નું બહુવચન આવ્યું. હી સી ઇટ ત્રણેયનું બહુવચન ધે થાય છે. હી નું આપણે બહુવચન અને એનું સંબંધક રૂપ મૂકવાનું. તો હી નું બહુવચન રૂપ થશે ધે. તો ધે ત્યાં આપેલ છે એમ કહેવાય એટલે આપણે ધે વડે ખાલી જગ્યા પૂરવાની છે. દેવ એન્ડ રાજ આર કઝિન્સ. દેવ અને રાજ પિતરાઈઓ છે.
ધીસ ઇઝ ધેર ગ્રેન્ડમધર. ધીસ ઇઝ ધેર ગ્રેન્ડમધર. આ તેમની દાદીમાં છે. જુઓ અહીંયા હી પ્લસ હી એટલે હીનું બહુવચન ધે થાય. ધે થાય એટલે ધેર વડે ખાલી જગ્યા પૂરાય એટલે આપણે અહીંયા ધેર લખેલ છે. પછી જુઓ વાક્ય નંબર 10. યુ આર અ સ્ટુડન્ટ. યુ આર અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો. જુઓ અહીં યુ આપેલ છે, અહીંયા યુ આપેલ છે, તો ખાલી જગ્યા શેનાથી પૂરાય? યુ એક વચન છે, આ યુ બહુવચન છે. બંને યુમાં યોર વડે જ ખાલી જગ્યા પૂરાય. તો યુ આર અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો. ધીસ ઇઝ યોર સ્કૂલ. આ તમારી શાળા છે. તો આ રીતે આપણે 10 ખાલી જગ્યાઓ પોઝેસિવ ફોર્મ્સ એટલે કે સંબંધક રૂપો વડે પૂરી. અહીં પ્રોસેસ પૂરી થઈ છે. હવે આપણે જઈએ બીજી એક્સરસાઇઝ પર.